નમસ્કાર પ્રણામ મિત્રો, સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં। દોસ્તો, આજનો વિડીયો જીવનમાં એકલા પડી ગયા હો, કોઈ અપમાન કરે, હિંમત હારી જાઓ, ત્યારે આટલું અવશ્ય યાદ રાખજો। ચેનલમાં નવા હો તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરો અને વિડીયોને છેલ્લે સુધી જરૂર જુઓ। તો ચાલો શરૂ કરીએ। મિત્રો, ક્યારેક જીવનમાં એકલા રહેવું પડે તો પણ એકલા રહો, પરંતુ ખોટા લોકોની સંગતમાં ક્યારેય ના રહેશો, કારણ કે ખોટા લોકો તમને જીવનમાં ક્યારેય આગળ નહીં વધવા દે। જીવનમાં હંમેશા પોતાની જાતને પ્રાયોરિટી આપો અને જીવનમાં આગળ વધવાના નવા રસ્તાઓ શોધો। કોણ શું કહે છે એ ક્યારેય ના વિચારો, કારણ કે તમારા જીવનના ફેસલા બીજાને જોઈને લેશો તો હંમેશા દુઃખી રહેશો। ભૂતકાળમાંથી બહાર આવો, જે થઈ ગયું છે એને જવા દો, વર્તમાન ઉપર ધ્યાન આપો અને વર્તમાન ઉપર જ તમારી મહેનત ચાલુ રાખો। નિષ્ફળ થવાથી ક્યારેય ડરશો નહીં, ભૂલ થાય તો એને સુધારો અને ફરીથી પોતાના કામ ઉપર લાગી જાઓ। બીજામાં તમારી ખુશીઓ શોધવાનું બંધ કરો, કારણ કે જો તમે તમારી જાતે ખુશ નથી રહી શકતા તો કોઈ તમને ખુશ નહીં રાખી શકે। એવો સમય ક્યારે નહીં આવે કે તમને એવું લાગશે કે તમે તૈયાર છો, એટલા માટે રાહ જોવાનું બંધ કરો અને પોતાના કામ ઉપર લાગી જાઓ। સપના તોડનાર દુનિયા ઘણી છે, પણ સપના પૂરા કરનાર તમે એક જ છો। રસ્તો મુશ્કેલ લાગે તે સ્વાભાવિક છે, પણ પગલાં રોકાઈ ન જાય એ મહાનતા છે। હવા વિરોધમાં હોય તો પણ ચાલતા રહો, ઉડવાનો સમય તમારા માટે પણ આવશે એ યાદ રાખજો। કોઈ તમારી ખબર ના લે તો ચિંતા ના કરશો, કારણ કે આ દુનિયામાં ખબર લેનારા ઓછા અને ખબર ફેલાવવાવાળા ઘણા હોય છે। જે રસ્તા પર તમે એકલા રહી જાઓ છો તો સમજી લેવું કે તમે સાચા રસ્તે ચાલી રહ્યા છો। માણસની ઓકાત ત્યારે ખબર પડે છે જ્યારે જે માણસે જ્યાં ક્યારેય પણ દગાની ઉમ્મીદ ના રાખી હોય અને એ જ માણસથી એને દગો મળે। માણસ કેટલીક વસ્તુઓને તો ભૂલી જાય છે, પરંતુ એમને ક્યારેય નથી ભૂલતો જેમણે એને દગો આપ્યો હોય। માફી માંગવાવાળો દરેક માણસ ખોટો નથી હોતો। કેટલાક લોકો ઝૂકી જતા હોય છે સંબંધો નિભાવવા માટે। નાના વિચારોવાળો માણસ પોતે તો આગળ નથી વધતો, પરંતુ એની સાથે રહેવાવાળા વ્યક્તિને પણ તે આગળ નથી વધવા દેતો। અનુભવ કહે છે કે લોકોને એ વાતોથી ફરક નથી પડતો કે તમે ખુશ છો કે નહીં, પરંતુ એનાથી ફરક પડે છે કે તમે એમને ખુશ રાખો છો કે નહીં। એક નાનકડી ભૂલ જિંદગી જીવતા શીખવાડી દે છે, કોણ પોતાનું અને કોણ પરાયું એ પળવારમાં શીખવાડી દે છે। લાખ કોશિશ કરવા છતાં પણ જે માણસ સમજે ના તો એ માણસને સમજાવવાના બદલે ત્યાંથી પોતાની જાતને સમજાવીને દૂર થઈ જવામાં જ મજા હોય છે। દોસ્તો, ખોટા વિચાર અને ખોટા અંદાજ
એ માણસને સારા સંબંધોથી દૂર કરી દેતા હોય છે. યાદ રાખો દોસ્તો કે જિંદગી એની સાથે જ ખેલ ખેલે છે. જે માણસ એક બહેતરીન ખેલાડી હોય છે, જેટલું મોટું સપનું હશે એટલી જ મોટી તકલીફ હશે, અને જેટલી મોટી તકલીફ હશે એટલી જ મોટી સફળતા પણ હશે. સમયસર કદર કરી લેવાનું શીખી લેજો સાહેબ, કારણ કે અહીં જિંદગી અને અમુક માણસો ફરી પાછા નથી મળતા જીવનમાં. જે દગો મળવા પર અને દુઃખ મળવા પર પણ ખોટા રસ્તે નથી જતા અને હંમેશા ઈમાનદારીનો રસ્તો પસંદ કરે છે, એ ભગવાનને ખૂબ જ પસંદ આવે છે. કોઈ પૂછે જીવનમાં કે શું મેળવ્યું અને શું ગુમાવ્યું, તો બિંદાસથી કહેજો કે જે ગુમાવ્યું એ મારું હતું જ નહીં, અને જે મળ્યું છે એ તો ભગવાનની કૃપાથી મળ્યું છે. પોતાનું દર્દ મહેસૂસ થવું એ જીવતા હોવાનું પ્રમાણ છે, પરંતુ બીજાનું દર્દ મહેસૂસ થવું એ તો માણસ હોવાનું પ્રમાણ છે. સારા માણસની કદર કરતા શીખી જાઓ દોસ્તો, કારણ કે સારા માણસ જિંદગીમાં વારંવાર નથી મળતા. પોતાને એવા બનાવી દો કે લોકો તમારા આવવાનો ઇંતજાર કરે, ના કે તમારા જવાનો ઇંતજાર કરે. તમે જેવું વિચારો છો એવું જ થાય છે. જો તમે પોઝિટિવ વિચારો છો તો પોઝિટિવ થશે, અને નેગેટિવ વિચારો છો તો નેગેટિવ થશે. જીવનમાં જે વ્યક્તિ તમારા દુઃખના સમયમાં સાથે ઊભો રહે છે એ જ વ્યક્તિ તમારો સાચો સાથી હોય છે. જે તમારાથી કંટાળી ગયા હો એમને છોડી દેવા જોઈએ, કારણ કે બોજ બની જવાથી તો યાદ બની જવું વધારે સારું હોય છે. પોતાને એટલા પણ કમજોર ના થવા દો કે તમારે બીજાના અહેસાનની જરૂર પડે. સાચી દિશા અને સાચા સમયનું જો જ્ઞાન ના હોય તો ઉગતો સૂર્ય પણ ડૂબતો દેખાય છે. એટલો ઇંતજાર ના કરો જેટલો તમે વિચારી રહ્યા છો, કારણ કે તમે જે વિચારી રહ્યા છો એનાથી કેટલી આગળ આ જિંદગી નીકળી રહી છે. કોઈને સાંભળવા કરતાં એને સમજવાનો પ્રયત્ન કરજો દોસ્તો, કારણ કે કેટલીક વાર વ્યક્તિ એટલું બધું નથી કહી શકતો જેટલું એ વ્યક્તિ અનુભવતો હોય છે. ગમે એટલું કરવા છતાં પણ જો સામેવાળા વ્યક્તિને કોઈ બીજું જ વ્યક્તિ સારું લાગતું હોય તો એને એ બીજા વ્યક્તિ માટે
છોડી દેવું જોઈએ। મિત્રો, જીવનમાં સમય અને પરિસ્થિતિ ગમે ત્યારે બદલાઈ શકે છે, એટલા માટે ક્યારેય પણ કોઈનું અપમાન ના કરો। સમય બતાવવાવાળા તો ઘણા મળે છે આ દુનિયામાં, પરંતુ સમય ઉપર સાથ આપવાવાળા લોકો ખૂબ જ ઓછા મળે છે। મિત્રો, પોતાની જાતને એવી બનાવી દો કે કોઈ તમારી સાથે હોય કે ન હોય, પરંતુ તમારે દુઃખી થવાનો વારો ના આવવો જોઈએ। સુંદર હોવું એ જરૂરી નથી, પરંતુ કોઈના માટે જરૂરી હોવું એ સૌથી સારી સુંદરતા હોય છે। દોસ્તો, કોઈ ભલે આપણું પોતાનું પણ કેમ ના હોય, પરંતુ સૌથી પહેલાં તે એનો પોતાનો જ ફાયદો જોશે। જીવનમાં ગમે તેવી કઠિન પરિસ્થિતિઓ આવી જાય તો પણ ચિંતા ના કરવી, કારણ કે ચિંતા કરવાથી એ પરિસ્થિતિ નથી બદલી શકાતી, પરંતુ એનો હિંમતથી સામનો કરવો જોઈએ। સાચી મોહબ્બત હંમેશા એમનાથી જ થાય છે જે લોકો નસીબમાં નથી હોતા। કેટલાક લોકો દિલમાં તો રહે છે, પરંતુ જિંદગીમાં નથી હોતા। માણસનું દિલ પણ કેટલું અજીબ છે, તકલીફ થવા છતાં પણ એ ઉમ્મીદ રાખે છે। જ્યારે માણસ સત્યના માર્ગ પર ચાલે છે ત્યારે રસ્તો મુશ્કેલ જરૂર લાગે છે, પણ શાંતિ ઘણી મળે છે। ખોટ, સ્વાર્થ અને છેતરપિંડી થોડા સમય સુધી ફાયદો આપે, પરંતુ અંતે માણસને પોતાના જ હૃદય સામે શરમાવવું પડે છે। સત્યનો માર્ગ ધીરો છે, પણ સફળતા એમાં જ સ્થાયી છે। સમય હંમેશા માટે એક જેવો નથી રહેતો દોસ્તો। એમને પણ રડવું પડે છે જે કોઈ પણ કારણ વિના બીજા લોકોને રડાવે છે। બધા રસ્તામાં તકલીફ હોય છે, અને બધી તકલીફોમાં રસ્તો પણ જરૂર હોય છે। એ ક્યારેય પણ ના ભૂલતા દોસ્તો। ઘણીવાર શબ્દો નહીં, પરંતુ શાંતિ જવાબ આપે છે। જેને સમજવાની ક્ષમતા હોય તે બે શબ્દ વિના પણ સંદેશો વાંચી લે છે, અને જેને ના હોય એને આખું પુસ્તક લખો તોય ખાલી જ રહે છે। દોસ્તો, આ વિડીયો પસંદ આવ્યો હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરો। વિડીયો જોવા માટે આભાર।